નાટકમાં પણ નાટક થતું હોય છે. અમારે ચાઇલ્ડસ પણ નાટક દિનેશ શુક્લએ કરેલું. એમાં બહુ જ કલાકારો હતા. મુંબઈમાં શો હતો ચોમાસામાં. અમદાવાદથી જવાનું તો ટ્રેનો બધી બંધ. હવે પછી શો મસ્ટ ગો ને હિસાબે જવું તો પડે જ. એટલા માટે મેં કંઈક ગાડી કરી અને બધા કલાકારો ત્યાં પહોંચી ગયા અને શો શરૂ થવાનો કલાક બાકી હતો ને અમે લોકો ત્યાં ગયા. હવે એની અંદર સીન આવે કે આ બાજુ જજ બેઠા છે, વકીલ છે. સીન ત્યાં કોર્ટરૂમથી જ શરૂ થાય. એટલે અમે નાટક શરૂ કર્યું અને બાબુભાઈ વ્યાસ જે ભારતીબેનના પપ્પા છે એ લેખક, એ જજ બનતા હતા. બીગ પહેરીને બેઠેલા અને આમ સરસ શરૂ કર્યું. ત્યાં હું ને અરવિંદભાઈ બંને જોડે ઉભેલા. અરવિંદભાઈને કપડા બદલાવવામાં હેલ્પ કરતો હતો. ત્યાં મેં આમ કરી આમ જોયું. મેં કહ્યું અરવિંદ મને કે શું ભેગું જોતો બાબુભાઈ. લિટરલી બાબુભાઈ કોટ પહેરેલો, માથે વીક પહેરેલી અને નીચે હાફ પેન્ટ ચડ્ડી પહેરી. બાબુભાઈ આમ કે મને કે પેન્ટ પલટી ગયું, હુકાયું નથી. ધોબી કે તમારું પછી જજની બહુ જરૂર નથી. અને કે આગળ ટેબલ છે એટલે કઈ વાંધો નહીં આવે, બધું ચાલે જાય. આખું નાટક અમે ચડ્ડી પહેરી કર્યું કારણ કે અમને ઊભું થવાનું હતું જ નહીં. આટલો ભાગ દેખાય એટલો ઢાંકેલો હતો. બીજું ઘણી વાર કે અમે લોકો બહારગામ જઈએ શો કરવા, અહીંથી સમજો કે દિલ્હી જઈએ તો બધાની ગ્રુપ ટિકિટ લીધી હોય 20 જણની. હવે નસીબ જો કે મહિના પહેલા લીધી હોય એટલે કદાચ કોકનું રિપ્લેસમેન્ટ આવતું જ હોય. હવે એવી રીતે અમે રમેશ અમીનનું નાટક લઈને દિલ્હી જતા હતા. બધા કલાકારો બેઠેલા એટલે પેલી સ્પેશિયલ ગેંગ વાળા ચેક કરવા આવ્યા. એટલે રમેશભાઈએ બધાને કહ્યું ભાઈ ચેક કરવા તમારે એ બધાનું. એટલે એકાદ આર્ટિસ્ટ બદલાયો હોય. બાબુભાઈ ધોબી છે, એ ઇસ્ત્રી કરે છે અને અમારે એક મગન મિસ્ત્રી. એટલે મગનભાઈ મિસ્ત્રી ઉમર અત્યારે તો વિચારા ગુજરી ગયા. એટલે પેલા સ્પેશિયલ ગેંગ વાળા એ કહ્યું કે તમારી ટિકિટ इनको देखना पड़ेगा. अच्छा अच्छा. रमेश अमीन हाँ आपकी उम्र कितनी है? रमेश अमीन के 42. ओके ये भाई मगन भाई कौन है? मगन भाई हूँ. हमारा मगन भाई हाँ तुम्हारी उम्र કેટલી? તો રમેશભાઈ એમ જોઈને કે મારી ઉંમર કેટલી? લિટરલી અમે બધા ગુના થઈ ગયા કે રમેશભાઈ કે તમારી ઉંમર તમને ખબર. તો પેલા લોકોને પૂછવા હતા એ બધા ગુના થઈ ગયા. હવે બાબુભાઈનો છોકરો પ્રકાશ આવવાનો હતો, એના બદલે બાબુભાઈ આવી ગયેલા એટલે ઉંમર લાયક. એટલે એમને સમજાયેલું કે બાબુભાઈ તમારે કહેવાનું મારું નામ પ્રકાશ છે. હવે પેલા લોકોનો કડપ જ એટલો હતો. ત્યાં આવો તો બાબુભાઈ બોલે તમારું નામ બાબુભાઈ. રમેશભાઈ કહું इसमें तो प्रकाश लिखा नहीं प्रकाश बाबूभाई मेरा नाम ऐसा है प्रकाश बाबूभाई. પેલો કે એ કે અમારે 2000 રૂપિયાનો દંડ થયો. એટલે આવા બધા ઘણા પ્રસંગો છે. હવે એકાદ પ્રસંગ દાદા કહે છે